સુરતની કાપોદ્રા પોલીસને મળી મહત્વની સફળતા। રિક્ષામાં પેસેન્જરને બેસાડી કિંમતી વસ્તુની ચોરી કરતી ગેંગ ઝડપાઈ। રેલવે સ્ટેશનથી એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડતા હતા। રિક્ષા આગળ ગયા બાદ ચોરી કરી અધવચ્ચે જ પેસેન્જરને ઉતારી દેતા। પેસેન્જરને માલુમ પડે કે ચોરી થઈ ત્યારે રિક્ષા હંકારી મૂકતા। કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રિક્ષા સાથે 3 ઈસમની ધરપકડ કરી। રિપોર્ટ ભરત પટેલ, સુરત। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3-4 દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશનો ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરીઓ કરે છે। જેના અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને 2 દિવસ પહેલાં 2 ગુના દાખલ કરેલા, જેની તપાસ દરમિયાન એક રિક્ષાની ટોળકી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા 5 પોલીસ સ્ટેશનના કુલ 5 ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો। જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે। આરોપીઓ પાસેથી હાલ 30,000 જેટલા રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જે 2 ગુના દાખલ થયેલા છે એમાં 16,000 રૂપિયાનો મુદ્દામાલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે। બાકી અન્ય પોલીસ સ્ટેશનના રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓની એમો એવી હોય છે, આરોપીઓ ભેસ્તાણ આવાસમાં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીઓમાં 8થી 10 વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપીને અમે વોન્ટેડ પણ જાહેર કરેલો છે, જેની પણ તપાસ ચાલુ છે અને શોધખોળ ચાલુ છે।